દાર ઘૂમતા રૂબરૂ ઝૂમતા હૈયા ને કોરે આજ ગોરી તમે મનડા લીધા મોહીરાજ. હે સેજલી, મારી ઈચ્છા તો છે દ્વારકા જવાની. તારો હૈયો એત કરીને કેસે દ્વારકા જવાનો? હા હે તો જાશું એક દી. તઈએ જાશું આપણે દ્વારકે. પણ કેદી જાશું? જેદી કોનો બોલાવે તેદી. મારે તો છે ને મારા બર્થડે પહેલા જાવું છે. તારો બર્થડે તો 10 દી પછી જ છે. આજે 9 તારીખ થઈ ને તો 19 તારીખે તો તારો બર્થડે નથી, એટલે 10 દી રહ્યા પૂરા. તો છે ને મારી ઈચ્છા મારો બર્થડે દ્વારકામાં સેલિબ્રેટ કરવાની છે. હવે 19 તારીખ પહેલા તો જોવું પડશે લે. એ સેજલી, તું બેન માટે આટલું ના કરી શકે? હા લે, તાર જીજુને વાત કરું, બીજું શું. પછી આપણે છે ને ગાડીમાં પેલું સોંગ વગાડશું. હે તકોરી હૈયું કે મારે દવારી કે જાવું. એલી એમ ના આવે ની સ્ટાર્ટિંગ શું હતી? મને તો એક જ લીટી આવડે છે. ઊભી રહે, મને યાદ કરવા દે. હા જો. જેનો જગત છોડે સાથ, એનો ઠાકર જાલે હાથ. હે જેનું હગું કોઈ ના થાય, એનો ઠાકર માને બાપ. હે હેત કરી હૈયું કે મારે દવારી કે જાવો. હા હેત કરી હૈયું કે મારે દવારી કે જાવો. હે હલકાના મને દ્વારિકા દેખાડ ગોવિંદા નાથ રે. સેજલ, ઓ સેજલ. કાનાનો તો ખબર નહીં, પણ તાર સાસુને બોલાવવા આવી ગયો. હવે તો અમાર ભેગા જ હોય. સેજલ, ઓ સેજલ. એ હો મમ્મીજી, બોલો ને. પોતે તો રાડું પાડશે, પાછો પોતે હા ભરશે નહીં. આપણે ભલે ને ગમે એવા ગળા ફાડીએ. જાજા સેટલી કઈક અર્જન્ટ કામ હશે. ઈયાન તો નક અર્જન્ટ જ કામ હોય રોજ. ખાઈ પીને સોફા પર ચડી જાઉં. કેમ બીજું કઈ કામ નથી કરતા? ના કરે એમ હાલે નહીં ને, આંધો કરે. ઈયાન તો ના કરવો હોય, પણ કરાય વાળી બેઠી છે ને. શરીરે હારું રે, શું બીજું ઘરનું કામ કરે તો. પછી મારે એકને કેટલાક પહોંચી વળું. મારે દવાખાને જવું હોય, ઘરનું કામ કરવું હોય, ખાવાનું કરવું હોય, થોડોક હાથ બટાવે તો હારું ને. હા, જીજુ તો કરાવી ના શકે. કા જીજુ બીજું કેમ ના કરાવી શકે? હંધાય કરાવે. ખબર છે તાર જીજુ ઉપરથી નથી આયા કઈ. લે હવે હું જાતી આવું. શું કામ છે જોતી આવું. હું અહીં હાલું જ. મારે ઉમે કમ્પ્યુટરમાં જે કામ કરવાનું હતું ને એ બધું થઈ ગયું. તારે તો અમેરિકાથી અહીંયા આવીને તો અહીંયા શાંતિ નહીં. અહીંયા કમ્પ્યુટર ઉપર જ બેઠી હોય. કોણ જાણે શું કરે છે. અમારું બધું કામ જ કમ્પ્યુટર ઉપર હોય. અમારે હોય ખરું, પણ એટલું બધું નહીં. અમારે તો દર્દીને જોવાના, ઇન્જેક્શન મારવાના, દવા ઢગલા દેવાના. હાલા હવે ટાણે જઈને કે હમણાં બીજું બોલાવા આવશે, રાડું પાડશે રે મારા સાસુ. એક કામ કરતું જાઉં જરીક ફ્રેશ થઈને આવું. હા કઈ વાંધો નહીં, તો હું જાઉં. લે ઓ સોનું, હજી તો ભૂલી રહી ને મને સોનું કહેવાનું. હવે તો છે ને ગઈઢી થાય ને તો એ નહીં ભૂલું. હા તો બોલ લે, બીજું તો હું શું કરી શકું. કેમ તને કઈ વાંધો છે હું સોનું કઈને બોલાવું તો? ના રે ના, મને તો કસાયમાં વાંધો નથી. તમ તમારે તારી આત્માને જે નામથી બોલાવવામાં શાંતિ મળે ને આ નામથી બોલાવ. તારો આત્મો રાજી થાવો જોઈએ, બીજું કઈ નહીં. વાત તો સાચી. હા તો હું એમ કહેતી હતી કે મને જરીક યાદ કરાવરાવજે, એટલે હું તાર જીજુની વાત તો કરી દઉં દ્વારકા જવાની. હા એ યાદ કરાવરાવીશ. અને જીજુને કેવું છે મારે આ વખતે પાર્ટીએ જુએ, મારા બર્થડે ની ને ગિફ્ટે જુએ. આટલા હંધાય વરાના ગિફ્ટ ને પાર્ટી હંધોઈ લેવાનું રહી ગયું. આ તારા છે ને જીગર જીજુને જેમ તેમ ના સમજતી. 50 રૂપિયા દેશે ને તો 100 રૂપિયા તારા પાસે કઢાવી લેશે. ચાલાક લોમડી જેવા પડ્યા છે. એ દુકાનવાળા હોય ને બિઝનેસમેન, તો હું એ સીએ છું સીએ. પૈસા કેવી રીતે કઢાવવા ને એ મને આવડે છે. હા તો ઈ તો તું જાણે ને તાર જીજુ જાણે. હું તો હા હાલી. હે તકોરી હૈયું કે મારે દવારી કે જાવું. એની હાથે રે હવેલી હવા લાખની રે. અરે બાપ રે, આવું શું જોઉં હું રહી. જલપા બેન, સોનકી, તમે અહીંયા? મને તો ખબર ન પડી તે આટલા બધા માણસ ક્યારે આવી ગયા જીગર? જય શ્રી કૃષ્ણ માસી, તમે ક્યારે આવી ગયા? તમે એન તમારી બેન જ્યારે ગીત ગાતા હતા ને ત્યાં જ હું આવી. હે તમે તમારી બેનને મળવા પહોંચી આયા? હવે આવું જ જોઈએ ને. ના ના હારું લ્યો, ભલે આયા. જલપા બેન, સોનકી, તમાર મોઢો કેમ ઉતરલ પડ્યો છે? બે વઢતી આવો સર્યું કે શું? જે તો મોઢો સેજલ. એ પણ થયું હે હું ઈ તો કયો? આવ્યો કેમ બે ઉદાસ છો ને? કેમ સોનકી આવી કેમ રોવે સરી? હું થયું હે? સોનલ બેન રોવો નહીં, હંધોય બરોબર થઈ જશે. આ સેજલ બેન છે ને કોક વધારે ભણેલ છે, એને ખબર પડતી હશે. હવે તમે બે આવા રોંદડો રોવાની જગ્યાએ કોક કયો તો ખબર પડે ને થયું છે શું. ઈ તો ક્યાંક કયો. એવી તો તમારી ઉપર કઈ આફત આવીને તૂટી પડી? શું થયું છે જીગર? હે મને ખબર નથી. હા તો હું બેઠો સાપુ વાંચતો તો અહીંયા બે આવ્યો. આવીને તો બાઈ રોવા જ મંડ્યો. મેં કીધું શું થયું છે? મેં તો સેજલને બોલાવી. આપણે એવા બાઈને લફડામાં ના પડીએ. બાઈને તો શું થયું હશે? એવું તો શું હોય, તમારે પૂછાય તો ખરું ને શું થયું છે. કોઈનું છે ને દર્દ ઓછું ના કરી શકો ને તો એના ઉપર મીઠું ના નખાય. એવું નથી માસી કે મેં એને પૂછ્યું નતું કે શું થયું હે.
પણ મેં પૂછ્યું ને તો એ તો ઘરમાં આવીને રોવા જ માંડી ગયા. સેજલને પૂછતા હતા તો મેં તો સેજલને રાડ પાડી. પછી મેં કીધું વળી હશે બેનપણી વચ્ચે કાંઈક ઝઘડો થયો હશે. ના ના, આપણે એમાં ડાબડોઢ ન થવાનો હોય. સાચી વાત છે તારી, બરોબર કર્યો તે. એ સોનલ, શું થયું છે કે તો ખરી. હવે રોવાનું બંધ કર, મને કે શું થયું છે. સેજલ, જલપાબેન તમે કેમ ઉદાસ છો? ઈ તો રોશે રે. તમે કયો મને શું થયું છે. તમે જ્યાં સુધી કેશો નહીં ત્યાં સુધી મને ખબર કેવી રીતે પડે. એક કામ કરો, પહેલા તમે છે ને સોફા ઉપર બેહી જાઓ, હું તમારા હાટુ પાણી લેતી આવું. બેહી જાઓ, બેહી જાતો જીગર, જાતો 2 ગ્લાસ પાણી લેતો આવતો. હવે કયો મને જલપાબેન, શું થયું છે સોનલને? કેમ આવી રોવે છે રી? અને તમારો મોઢું કેમ આવું ઉતરલ પડ્યું છે? એ બાઈ, શું કહું સેજલબેન? શું કહેવાનું હોય? જે થયું હોય ને જલપાબેન ની શાંતિથી કયો એટલે ખબર તો પડે શું થયું છે. એક કામ કરો જલપાબેન, પહેલા છે ને તમે તમારું મોઢું બેસિંગમાં ધોતા આવો. જાઓ, હાલે જાઓ કિચનમાં. તમને જોઈને મને લાગતું નથી કે તમે કહી શકશો. જાઓ, પહેલા મોઢું ધોતા આવો. હા જલપાબેન, પહેલા મોઢું ધોતી આવો. કિચન કઈ પાસે છે? આમ પાસે હાલે જાઓ. કિચન આઈ રહ્યો, આમ પાસે સામે જ રહ્યો. સોનલ, હવે રોવાનું બંધ કર. ગમે એ પ્રોબ્લેમ હોય ને તો રોવાથી કોઈ સોલ્યુશન ના આવે. તારું મન હળવું થઈ જાય એ વાત સાચી. બાકી પણ જ્યાં સુધી તું કહીશ નહીં કે શું થયું છે ત્યાં સુધી ખબર કેવી રીતે પડશે કે મેં કઈ કીધું છે તને? ના તો શું થયું છે બોલ તો ખરી. અને પહેલા રોવાનું બંધ કરતો તો. સેજલ, આ રહી તારી સામે જ. બોલ તો ખરી પણ શું થયું છે? હું કહું સેજલબેન શું થયું છે? તમે આવી ગયા જલપાબેન, મોઢું ધોઈને બેહી જાઓ. હાલો બેહીને વાત કરો. હવે કયો મને શું થયું? કેમ તમાર બે ઉપર માતમનો વાદળ છાઈ ગયા હે? સેજલબેન, વાત ના પૂછો. એ પણ કયો તો ખરા. છે ને ગયા રવિવારે હું ને સોનલ બે શોપિંગ કરવા ભેગ્યું ગયો ત્યો. હા તો શું શોપિંગ નો માલ ચોરાઈ ગયો? ના ના, એવું તો કઈ નથી થયું. પણ શું જલપાબેન, આવી છે ને ડોલાવીને વાત ના કરો. જે વાત હોય ને ચોખ્ખી કરો. ગયા રવિવારે અમે શોપિંગ કરવા ગયા ને તઈએ અમે છે ને 4 કુર્તીઓ ને સાડીઓ ને લીધું હતું. પણ લઈ લીધું ને અને પૈસા ચૂકવવાનો સમય થયો ને તઈએ જ ખબર પડી કે સોનલના ખીચામાંથી પાકીટ તો કોક કાઢી ગયું. હા તો એટલે રોવા શરૂ, ખીચામાંથી પાકીટ કોક ચોરી ગયો એટલે? ના ના, એટલે તો કઈ નતો રોતો. ખીચાના પાકીટમાં તો કઈ એટલા બધા પૈસા નતા. 2-3 હજાર જ હતા. પણ છે ને પણ શું જલપાબેન, ક્યારની કહું સુરી કે કયો આવી લોડાવીને વાત ના કરો. સીધી ને સ્પષ્ટ વાત કરો. પણ તમે સમજતા જ નથી. એ પણ બચારા કે તો છે રહ્યા, એટલી એ વાત તો કરે છે રે. એના માથે શું વીતતી આપણને થોડી ખબર હોય. તો થોડીક જપ લઈને હાંભર ને. હા બોલો જલપાબેન, બોલો. અને છે ને તમારે દોઢું થવાની જરૂર નથી. હું મારી બેનપણીએ ભેગા વાત કરો છો ને એમાં તમારે દોઢું થવાનું. મારે શું કરો? હા બોલો જલપાબેન, બોલો. આગળ શું થયું? તઈ છે ને સોનલનું પાકીટ ચોરાઈ ગયું ને તઈ એના કપડા લીધા ને એના 2000 રૂપિયા મેં પે કર્યા. તઈ એટલા હાટું તમે બેનો ઝઘડો થઈ ગયો. હવે સોનલ નહીં આપતી પૈસા? તને હક નથી સેજલ? ના ના સેજલબેન, એવું તો કઈ નથી. ના ના, તઈએ તમે ચૂકવી દીધા. પણ છે ને પછી ઘરે જઈને સોનલે મને ઈ પૈસા છે ને ગૂગલ પે કરી દીધા. હા તો મામલો ક્લિયર છે ને. શું વાંધો છે એમાં? તમારા પૈસા આવી ગયા ને તઈ બસ. તો કેમ રોવો છો હવે બે? શું તમારા ખાતામાં પૈસા નથી આયા? ના ના સેજલબેન, મારા ખાતામાં તો આવી ગયા. પણ છે ને સોનલબેનના ખાતામાંથી ઉડી ગયા. હવે મને તમે ચોખ્ખી વાત કરો તો ગોટાળે ના વારો. શું ખાતામાં આવ્યું, શું ખાતામાંથી ઉડ્યું? હું કહું સેજલ, છે ને મેં જલપાબેન એના 2000 રૂપિયા તો પે કર્યા કા. પણ મેં તો 2000 રૂપિયા પે કર્યા. તમારા ખાતામાંથી 15000 રૂપિયા ઉડી ગયા. હે 15000 રૂપિયા ઉડી ગયા? હા, મેં જલપાબેનને ખાલી 2000 રૂપિયા આપ્યા હતા. પણ પછી આજે વરીએ મારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું થયું ને, ઘરનું બિલ ભરવું હતું ઓનલાઈન. મારા ખાતામાં મેં પૈસા ચેક કર્યા ને તો 15000 રૂપિયા ગાયબ એમાંથી. ખાલી 3000 રૂપિયા ખાતામાં વધ્યા મારે. એમ નહીં તો તું એમ કહેશે કે જો પેલા તારા ખાતામાં 20000 રૂપિયા હતા કા? હા, પેલા મારા ખાતામાં 20000 રૂપિયા હતા. 2000 રૂપિયા મેં જલપાબેનને પે કર્યા. હા, તારા ખાતામાં હવે 18000 રૂપિયા વધ્યા. હવે પછી મારા ખાતામાં 18000 રૂપિયા વધ્યા હતા. તે હમણાં મારે વીજળીનું બિલ ભરવું હતું ને તો મેં મારું બેલેન્સ ચેક કર્યું ને તો એમાં 3000 રૂપિયા હતા. તો બાકીના 15000 ક્યાં ગયા? ખબર નહીં. કઈ ફ્રોડ નથી થઈ ગયું તારી ભેગે સોનલ? કોઈનો ફોન આવ્યો તો ઓટીપી માટે કે સેનાઈ માટે? ના, કોઈનો ફોન નથી આવ્યો ને એટલી તો મને ખબર છે કે કોઈનો ફોન આવે ને તો આપણે ઓટીપી નહીં આપવાનો. ઠીક, તો જરૂર કક થયું છે. તને પાકું યાદ છે ને તે કોઈને આપ્યા નથી કે કઢાયા નથી કે કઈ? હા, નથી મેં મારા પૈસા કઢાયા બેંકમાંથી, નથી કોઈને નાખ્યા, નથી કોઈને કઈ દીધું કે નથી પેમેન્ટ કર્યું કઈ. હવે જ મારે વીજળીનું બિલ ભરવું હતું ઘરનું. પણ ખાતામાં જોયું તો 3000 રૂપિયા હતા. ઠીક. તારું તો સમજાઈ ગયું કા સોનલ કે તારા ખાતામાંથી 15000 રૂપિયા ઉડી ગયા છે. એટલે તારું મોઢું આવું ઉતરલ કઢી જેવું પડ્યું છે. પણ આ જલપાબેનને શું થયું છે? એનું મોઢું કેમ ઉતરલ કઢી જેવું પડ્યું છે? હે જલપાબેન, તમારે શું થયું છે? તમારા 15-20 હજાર ઉડી ગયા છે કે પછી સોનલના દુઃખમાં દુખી થાવ છો રહ્યા? ના ના સેજલબેન, છે ને મારા ખાતામાં છે ને પૈસા થોડા કરીને ઓછા જ થતા જાય છે. ગયા છે ને 10 દિવસથી હું ચેક કરું રહી, ઓછા થતા જાય છે. રોજ જોઉં ને તો 20 પછી ઓછા જ હોય. ઓહો, હવે શું થઈ ગયું છે? આ બધાને કેમ પ્રોબ્લેમ આવે છે રે એક પછી એક? મારે મારું ખાતું ચેક કરવું પડશે. તમારી પ્રોબ્લેમ તો મને સમજાઈ ગઈ કા?
પણ હવે તમે મને ઈ કહો કે હવે હું તમારી આમાં શું મદદ કરી શકું? તમે મારી કને કેમ આયા રોતા રોતા? હું તો કઈ સૌ નહીં બેંક વાળી. ના ના, ખોટું ના લગાડજો સેજલબેન. આ સોનલે કીધું કે છે ને સેજલની બેન છે ને સીએ છે, એને કક ને કક ખબર હશે. આ સોનલે કીધું કે સેજલની બેન ને ઓળખાણે હશે એવી કક બેંક વાળાથી કક થાશે, આપણને ખબર તો પડશે ને કક. એલી હોય એલી આ તો મને યાદ ના આવ્યું કે ઈ કક કરી હકશે. ઉભા રહેજો, બોલાવો એને. તેજલ, કેટલી વાર છે? ઓ માય ડોલી ડોલી, મેરી વિટામિન કી ગોલી. કોણ છે સેજલ? હા આવી તેજલ. તેજલ આ છે ને અમારા હંધાઈ પાડોશી છે, અને આ સોનલ રહી ને એ મારી પાકી બેન પડી છે. હેલો, જય શ્રી કૃષ્ણ. પણ એમ શું થયું છે? સેજલ આવા કેમ ઉદાસ ઉદાસ બેઠા છે? જો વાત એમ છે કે અચ્છા, એક મિનિટ હો સેજલ, મને જરીક વાત કરવા દે તો. તમે સોનલ બેન ને? હવે હું સોનલ છું. મને ખાલી સોનલ કહેશો ને તોય હાલશે. હા તો સોનલ, તમે આ જલપાબેન ને કયા દિવસે 2000 રૂપિયા પે કર્યા હતા? મેં ગયા રવિવારે જ કરી દીધા હતા. ઈ દિવસે શોપિંગ કરવા ગયા ને ઘરે આવીને મેં એને પે કરી દીધા. તમારે કઈ બેંકમાં ખાતું છે? બેંક ઓફ બરોડામાં. અને તમે પેમેન્ટ કઈ એપથી કર્યું હતું? ગૂગલ પે, ફોન પે કે બેંકની ઓફિશિયલ એપ શેનાથી કર્યું હતું? મેં તો ગૂગલ પે થી કર્યું હતું પેમેન્ટ. અને જરાક કેવી રીતે પેમેન્ટ કર્યું હતું મને કહેજો તો. જેવી રીતે થાય ને એવી રીતે જ કરો. હર વખતે એમ જ કરું છું. ક્યારે પૈસા નથી ઉડ્યા, આ વખતે ઉડી ગયા. પહેલા એપ ખોલી, પાસવર્ડ નાખ્યો, પછી જલપાબેનનો નંબર કાઢ્યો અને એમને 2000 રૂપિયા પે કરી દીધા. હા તો તમે પેમેન્ટ કર્યું એની આગળ કે પાછળ કઈ બીજી ઘટના ઘટી હતી? કોઈ હતું આજુબાજુ? ના, કોઈ નતું આજુબાજુ. તો કોઈને ઓટીપી માટે કે પાસવર્ડ માટે સેના માટે ફોન કર્યો તો? ના, કોઈનો ફોન મેસેજ કાંઈ નતું આવ્યું. હા સમજાઈ ગયું. ચલો હવે હું ખાલી બીજા 2 સવાલ પૂછીશ કે તમારો ફોન હમણાં કેવું કામ કરે? બરોબર કામ કરે? હા આમ તો બરોબર જ કરે છે કામ, પણ હમણાં બેગ દી થયા છે ને બહુ હેંગ થાય છે. આપુતી બીજી એપ ખુલી જાય ને ચાલુ એ થઈ જાય. ઠીક. ઓકે અન્ડરસ્ટેન્ડ. ચલો તમે તો સીએ છો ને, તમે મારા પૈસા પાછા લઈ આવી દો ને. તમને તો ખબર પડતી હશે કેવી રીતે આવે. મારે હમણાં સુપરમાર્કેટ ખોલવું છે ને, તો એની પાર્ટી દેવા માટે મેં પૈસા રાખ્યા હતા 15000 રૂપિયા. મારા બધા ફ્રેન્ડ્સ ને પાર્ટી દેવી હતી. ઈ તો તમારે જેમાં વાપરવા હોય એમાં. પણ સીએ હોય કે કોઈ પણ હોય, પણ તમારા પૈસા ઉડી ગયા હોય તો પાછા ના જ લાવી શકે ને. કોઈ હિંટે નથી ને પાછી કોણ પૈસા ઉડાડી ગયો એ આપણને ખબર નથી. નહીતર આપણે કેસ પણ કરી શકીએ. ના એમ નહીં, તમે બેંક વાળા ભેગે વાત ના કરી શકો? ના એમ ના થાય સોનલબેન. એમ નહીં, તમારે ઓળખાણ હશે ને બેંકમાં કોઈકની. તો બેંકમાં ઓળખાણ હોય ના હોય એનાથી ફરક ના પડે. જેવું હોય તો આપણે કસ્ટમર કેરમાં ફોન કરી શકીએ ને. તમારે કેટલા દિવસ ત્યાં થવાને? ગયા રવિવારે થયો ને. પૈસા તો કેદી ઉડ્યા કોણ જાણે, પણ આજ ખબર પડી કે મારા ખાતામાંથી પૈસા ઉડી ગયા. હા તો તમે પછી બેંકના કસ્ટમર કેરમાં કે બેંકમાં ફોન કર્યો તો? ના એવું તો કઈ નથી કર્યું અમે. સોનલબેન આ તમારી ભેગે છે ને ફ્રોડ થયો છે. આ કેટલાય બધા પ્રકારના ફ્રોડ આવે. આ તમારો ફોન છે ને હેક થઈ ગયો છે, અને જેણે હેક કર્યો છે ને એ પૈસા કાઢી લીધા છે. અને જેણે તમારો ફોન હેક કર્યો ને એને તમારા ફોનની બધી ડિટેલ લઈ લીધી. એટલે જ તમારો ફોન છે ને હમણાં હેંગ થતો. તમારા ફોનનો પાસવર્ડ, તમારા બેંક એકાઉન્ટનો પાસવર્ડ, તમારો ઓટીપી એ હંધુઈ જોઈ શકે. ત્યાં બેઠો બેઠો તમારો આખો ફોન ઓપરેટ કરી શકે. અને એટલે જ તમારા ખાતામાંથી 15000 રૂપિયા ઉડી ગયા છે. તો હવે મારા પૈસા પાછા નહીં આવે? કોણે લીધા હશે? હવે તો તમારે ટેકનિશિયનની મદદ જ લેવી પડે. કાઈ ના થાય. તમે મદદ લેવા જાવ ને તો થાય એવું કે તમારા પૈસા એમાં 15000 ગયા હોય ને મદદ લેવા જાવ ને તો અહીંયા તમારે 30000 ભરવા પડે. આપણે એમની મદદ લઈને એની ફી બહુ મોટી હોય. તમે સીએ છો, તમારાથી કઈ ન થાય તેજલબેન. જો હું કરી શકતી હોત ને સોનલબેન તો મેં તમારી મદદ કરી જ દીધી હોત. તમારી સાથે ફ્રોડ થયો, તમે તમારી બેંક વાળાને જાણ કરી? ના મેં તો એવું કઈ નથી કર્યું. છે ને તમારી ભેગે ફ્રોડ થાય કે ગમે ઈ થાય, તમારી બેંક એકાઉન્ટમાં કઈ પણ પ્રોબ્લેમ હોય ને તમને એમ થાય ને કે કાક ધોખાધડી જેવું થાય છે, તમારે ડાયરેક્ટ 1930 પર કોલ કરી જ દેવાનો. તમારી ભેગે ફ્રોડ થાય ને 24 કલાકમાં તમે 1930 પર જાણ કરો ને તો ઈ છે ને 48 કલાકમાં તમારી પ્રોબ્લેમ સોલ્વ થાય એમ હોય ને તો કરી જ દે. અને એમાં તમારે કઈ ખર્ચો કરવાની જરૂર ના પડે. આ બેનને શું થયું છે? મેં તને કીધું ને કે એના ખાતામાંથી પૈસા કપાય છે 10 દી થયા. ઠીક, કેટલા પૈસા કપાય છે તમારા ખાતામાંથી? શું નામ તમારું? જલપાબેન ને? ઓય જલપાબેન છે નામ. હા તો જલપાબેન કેટલા દિવસથી તમારા ખાતામાંથી પૈસા જાય છે? આગળની તો ખબર નથી, પણ છે ને 10 દી થયા તો જાય છે. હું રોજ ચેક કરાવવા જાઉં છું. રોજ 20-25 ઓછા જ હોય. મને લાગે છે કે મારા ભેગે ફ્રોડ થાય છે રહ્યો. તમે પેમેન્ટ શેનાથી કરો? ફોનથી કે કાર્ડથી? ફોનથી કરું તો મને બીક લાગે કે ફ્રોડ થશે, કોઈ ચોરી જશે, એટલે હું કાર્ડથી વધારે કરું. અથવા તો પછી એટીએમ માંથી પૈસા કઢાઈ આવું ને કેશ જ વાપરું. પાછલા 2 મહિનામાં કેટલી વાર એટીએમ માંથી પૈસા કઢાવા ગયા? મારે તો અઠવાડિયે જવાનું જ હોય. તમે કીધું કે છેલ્લા 10 દિવસથી ચેક કરવા જાઉં છું. ક્યાં ચેક કરવા જાવ તમારા પૈસા? ત્યાં બાજુમાં એટીએમ છે ને એમાં મારો ખાતા નંબર ને માહિતી નાખો ને એટલે એમાં આવે, ચેક કરવાનું આવે, પૈસા કઢાવવાનું આવે, કોઈને દેવાનું આવે. અચ્છા ઓકે સમજાઈ ગયું. ચલો છેલ્લા 10 દિવસથી તમે રોજ જાઓ કા? રોજ કપાઈ જાય? હા રોજ થોડા ઓછા જ થાય રહ્યા. આ મારા રોયા બેંક વાળા ખાઈ જાય છે. ઓકે છે ને જલપાબેન, તમારા ભેગે કોઈ ફ્રોડ નથી થયું, નથી કોઈ બેંક વાળાએ તમારા પૈસા ખાધા. પણ મારા રોજ ઓછા થાય એનું શું? હા ઈ છે ને હું તમને કહી દઉં ખમો.
આ ગઈ 1 એપ્રિલ 2026 રહી ને જલપાબેન સોનલબેન ધ્યાનથી સાંભળજો. 1 એપ્રિલ ને 2026 થી આપણી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રહી ને આરબીઆઈ એને છે ને આ બેંક ખાતાને લઈને નવા નિયમ બહાર કાઢ્યા છે. ઈ હું તમને કહું છું, તમે ધ્યાનથી સાંભળજો. તમારે બચત ખાતું છે ને? તમારે બચત ખાતું હશે ને? હે જીજુ, તમારે બચત ખાતું હશે ને? હા, બચત ખાતું તો મારે છે. જેટલા માણસનું બેંકમાં ખાતું હોય ને ઈ ખાતેદારને લઈને નવા નિયમ બહાર પડ્યા છે. તમને ખબર છે? કેવા નવા નિયમ? અમને તો જૂના નિયમ ખબર નથી, નવાની શું ખબર હોય? આપણું બેંકમાં ખાતું હોય ને તો આપણને બેંકના નિયમોની ખબર હોવી પડે ને. જો અત્યારે નીકળે ઈ નિયમોની ખબર નહીં હોય ને તો તમારા ખાતામાંથી પૈસા કપાશે ને કપાશે. અને જે નિયમની ખબર હતી ને તો આજે સોનલબેન ભેગે ફ્રોડ ન થયો હોત ને જલપાબેનના પૈસા ન કપાણા હોત. અને જો કદાચ ફ્રોડ થઈ જાય ને ન છૂટકે તો એને મદદ મળી રહેત. અમાને શું ખબર હોય નિયમોની? અમે તો દુકાનેથી ઘરે ને ઘરેથી દુકાને. આ તો સીએ છે તે તને ખબર હોય. ના ના, એવું જરૂરી નથી કે આવું સીએ ને એમબીએ ને એને જ ખબર હોય. બધાને ખબર હોવી જોઈએ. તમારું ખાતું બેંકમાં છે? એ હા છે. તો તમને નિયમોની ખબર હોવી જોઈએ. ઈ કયા નિયમ છે એ તેજલ? મને નથી ખબર નિયમોની તો. એક મિનિટ કમ, હું વાત કરું. તને કહી દઉં ને તારા ઓડિયન્સને કહી દઉં. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું તેજલ, સેજલની બેન. સેજલ, એવું લાગે છે કે તારા મિત્રો મને ઓળખતા નથી. એક કામ કર, તું જ કહી દે ને, હું તને નિયમ કહી દઉં. તો હવે કહી દે તું. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. છે ને મારી વાત ધ્યાનથી સાંભળજો અને છે ને હું જે સવાલ પૂછું ને એના મને કમેન્ટમાં જવાબ દેતા આવજો. તો મિત્રો, સૌથી પહેલી વાત કે શું તમારા પાસે બેંકમાં ખાતું છે? જો હા હોય ને તો કમેન્ટમાં જરી કહેજો કે હોય અમારા બેંકમાં ખાતું છે. અને બીજી વાત, ગઈ 1 એપ્રિલ રહીને ઈ તારીખથી આરબીઆઈ વાળાએ બેંક ખાતાવાળાને લઈને નવા નિયમ બહાર પાડ્યા છે. એની તમને ખબર છે? જો હોય ને તો હા પાડો, નકર કમેન્ટમાં ના પાડો. પણ હું છે ને હાવ સાચું કહું છું કે જો તમને આ નિયમની ખબર નહીં હોય ને તો તમારું ખાતું ખલાસ થતા વાર નહીં લાગે. એટલે કાન ને આંખ બે ખુલ્લા રાખીને શાંતિથી સાંભળજો. નિયમ નંબર 1 સાંભળજો. જો તમારી પાસે બચત ખાતું હે અને તમે એટીએમ માંથી પૈસા કઢાવો તો કેટલી વાર એટીએમ માંથી પૈસા કઢાવવા જાવ હો ને ગણતરી જરાક યાદ રાખજો. કેમ કે છે ને પેલા છે ને બેંકો રહ્યો ને ઈ આપણે ગમે એટલી વાર એટીએમ માંથી પૈસા કઢાવીને કઈ આપણી પાસે પૈસા લેતીઓ નથી. પણ હવે એવું નથી રહ્યું. હવે છે ને તમે મહિનામાં 5 થી વધારે વખત એટીએમ માંથી પૈસા કઢાવશો ને તો જેટલી વાર 5 થી વધારે ગમે એટલી વાર તમે પૈસા કઢાવો ને હર એક ટ્રાન્ઝેક્શન એ તમારે 23 રૂપિયા કપાઈ જશે. આ ફૂટા કપાઈ જશે, તમને ખબર ય નહીં પડે. અને છે ને ખાલી પૈસા કઢાવવાનું નખાવાનું જ નહીં, જો તમે ખાલી બેલેન્સ ચેક કરવા જાશો ને એમાંય કપાઈ જશે. ને એની ગણતરી ઓલા 5 ટ્રાયલમાં થઈ જાય. એટલે તમે પૈસા ચેક કરો તો ભલે, કઢાવો તો ભલે, નખાવો તો ભલે, કુલ ટોટલ તમારે એટીએમ માં તમે 5 વાર ગયા ને એટલે પૂરું. તો છે ને ધ્યાન રાખજો, 5 થી વધારે વખત એટીએમ માં ગયા તો સીધા 23 રૂપિયા કટ થઈ જશે. જેમ કે જલપાબેન ને થયું. પાછા ઓનલાઈન પેમેન્ટમાં કઈ આવું થવાનું નથી હો. ખાલી એટીએમ માં જાવ ને અને ટ્રાન્ઝેક્શન કરો ને તો લાગશે. ઓનલાઈન પેમેન્ટ તમે ગમે એટલી વાર કરો ને કઈ વાંધો નહીં આવે. અને બીજી એક વાત, આપણે બેંકમાં જેટલો ખાતેદાર છે ને એની માટે બહુ મહત્વની છે. જો તમારી ભેગે ક્યારે કોઈ ફ્રોડ થઈ જાય ને, તમારા ખાતામાંથી ઓસીતાના પૈસા ઉડી જાય કે કોઈ ઓટીપી માંગે તો દેવાનો જ નહીં. પણ જો ઓટીપી વગર કોક તમારા ખાતામાંથી પૈસા કાઢી જાય ને તો જઈએ તમને ખબર પડે ને તરત તમારે 1930 નંબર ઉપર ફોન કરી દેવાનો. અને છે ને જે થયું હોય ને હંધી વિગતવાર માહિતી તમારી 1930 માં આપી દેવાની. એટલે તમારા ખાતામાં એને જેટલા પૈસા ગયા હશે ને ઈ તમને પાછા લાવવામાં બનતી મદદ કરશે. અને જેણે તમારા પૈસા કાઢ્યા છે ને એને જેલમાં નાખશે. પણ છે ને જેટલું જલ્દી તમે રિપોર્ટ કરશો ને 1930 ઉપર એટલું જલ્દી ચોરને પકડી શકશે. એટલે બહુ ધ્યાન રાખવાની. અને ફોનમાં ઓટીપી કે મેસેજ આવે ને તો કોઈને દેવાના જ નહીં. અને બીજી એક વાત, ભગવાન ના કરે કે તમારા ભેગે ફ્રોડ થઈ ગયો ને તમારા 15-20 હજાર રૂપિયા ઉડી ગયા તો છે ને તમે જલ્દી 3 કે 5 દિવસમાં તમારી બેંક વાળાને જાણ કરી દો ને તો ઈ છે ને બનતી મદદ પ્રમાણે તમારા જેટલા પૈસા ઉડી ગયા હશે ને એના 80% જેટલો રિફંડ આપવાની કોશિશ કરશે. અને રિફંડ લેવા માટે તમારે જેદી બેંકમાંથી પૈસા ઉડી જાય ને તમારા ભેગે ફ્રોડ થાય ને તમારે એના 5 દિવસ સુધીમાં જાણ કરી દેવી જોઈએ. 5 દિવસ પછી કરો ને તો કાંઈ તમને નહીં મળે. અને હજી એક વાત ધ્યાનથી સાંભળજો, કોક પૈસા વાળા ખબર દેખાડો કરતો હોય ખોટો, ગાડીઓ ને બંગલા ને હંધાય ફોટા પાડી ને ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબ ને વોટ્સએપ ઉપર નાખે કે મેં નવી ગાડી લીધી, આ લીધું તે લીધું. હવે છે ને જો તમે તમારા સોશિયલ મીડિયા ઉપર એવા ફોટા નાખતો હો ને તો એ જીતી જાજો. કેમ કે ઓલા તમારા ગાડી બંગલાના જે ફોટા રહ્યા ને ઈ છે ને તમારા બેંકના ટ્રાન્ઝેક્શન થી મેચ નહીં થાય ને તો સીધા ઇન્કમ ટેક્સ વાળા તમારા ઘરે આવી જશે તમારા અકાઉન્ટ જોઈને કે આમાં ગાડીઓ બંગલા લીધી, ક્યાં પૈસા. એટલે કહું છું ખોટા દેખાડા નહીં કરવાના. બાકી હજી 3-4 નિયમ છે પણ એ આપણા જેવા સામાન્ય માણસને લગતા વરગતા નથી એટલે હું એની વાત કરતી નથી અત્યારે. બાકી આ 3 નિયમ હતા ને તમને જણાવવા જરૂરી હતા ને તમારે જાણવા જરૂરી હતા.
હવે આ નિયમ જણાવીને તમને મેં મારી ફરજ પૂરી કરી નાખી. હવે તમારી ફરજ છે કે તમે નિયમને ધ્યાનમાં રાખો અને ધ્યાન રાખો કે મહિનામાં 5 થી વધારે વખત એટીએમ ન વાપરો અને એટીએમ માં જઈને ઘડી ઘડી તમારા ખાતામાં કેટલા પૈસા છે એ ચેક ન કરો. જો એવું હોય ને ચેક કરવું જોઈએ ને તો ફોનમાં જોઈ લો. અને જો તમારી ભેગા ફ્રોડ થાય ને તો તરત 1930 ઉપર કોલ કરી નાખો અને બેંક વાળાને જાણ કરી નાખો કે તમારું ખાતું બંધ કરી નાખે. નહીતર છે ને તમારા ખાતામાંથી 15-20 ઉડ્યા ને ક્યારેક 50 ઉડી જાય 60 ઉડી જાય તરત જાણ કરી દેવાની બેંક વાળાને. અને ખોટા દેખાડા તો આપણે કરતાય નથી ને કરવાનાય નહીં. તો મિત્રો આજ માટે આટલું જ. તમારે કમેન્ટ કરવાનું ભૂલવાનું નથી હો. તમે મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ નિયમની ખબર હતી. તો તમારા ખાતામાં અહીંયા ક્યારે પૈસા ગયા છે, તમારા ભેગે ક્યારે ફ્રોડ થયું છે કે પછી તમારી આજુબાજુ કોઈ ભેગે ફ્રોડ થયું છે. જો થયું હોય ને તો જરી કમેન્ટ કરીને કહેજો. અને મિત્રો જો તમને આજનો વિડિયો પસંદ આવ્યો હોય ને તો વિડિયોને લાઈક કરો. કમેન્ટ કરવાનું તો ભૂલવાનું જ નથી, તો ખબર છે ને. કમેન્ટ કરજો, એક નહીં 4-5 કમેન્ટ કરજો. વિડિયોને તમારા ફેમિલીમાં અંધાય ભેગે શેર કરી દેજો એટલે જો કોઈને આવા નવા નિયમની ખબર ન હોય ને અંધાયને ખબર પડી જાય. શું ખબર તમારો એક શેર એના ખાતામાંથી પૈસા ઉડતા બચાવી લે. સાચી વાત કે નહીં? અને છે ને આપણા ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યો ને તો સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ, બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને ધ્યાન રાખજો તમારો ક્યારે જલપાબેન ને સોનલબેન જેવો વારો ના આવે. આપણે સચેત રહેવાનું. જો કે આપણે હઈએ જ કા અહીંયા ભલે. જય શ્રી કૃષ્ણ. આજે સૌને જય શ્રી કૃષ્ણ.